આખા ઘરની જવાબદારી લઈ અને આખા ઘરના પરિવાર માટે જીવતા હોય છે. કહ્યું ને ભાઈ, પરિવારની દરેક વ્યક્તિનું મુખ હસતું જોવા માંગે. કોઈકનું મુખ ઉદાસ હોય તો પોતાનું સમર્પિત કરી એને ખુશ કરી દેશે. એ વ્યક્તિ ભલે અંદરથી ગમે તે દુઃખી હોય, પણ જે પરિવાર માટે જ જીવે છે, એ દાદા ભીષ્મ છે. કોઈ લેવા દેવા નથી, પણ કેવલ પાંડવોને કૌરવોનું કલ્યાણ કરવા માટે હસ્તિનાપુરમાં રહે છે. સાહેબ, એક એક કરીને અર્જુને 16 બાણ ઉતારી દીધા છે. ભગવાન દ્વારિકાનાથ દાદા ભીષ્મને પૂછે, દાદા શું ઈચ્છા છે? અને આમ તમે જુઓ, દાદાએ કહ્યું, હે દ્વારિકાનાથ, અવિવેક થાય તો ક્ષમા કરજો, પણ મને કહો તો ખરા, મારે બાણસૈયા પર સુવાનો વારો કેમ આવ્યો? ભાઈ, ભગવાને કહ્યું, દાદા, મનુષ્ય જન્મની અંદર દરેક જીવને હું કર્મના પ્રમાણમાં દંડ બહુ ઓછો કરું છું. હે કૃપાનાથ, દાદા, જગતના દરેક જીવને કર્મના પ્રમાણમાં દંડ બહુ ઓછો કરું છું. આટલા બધા બાણ? દ્વારિકાનાથે કહ્યું, દાદા, કોઈ પણ જીવને કર્મ વગર દંડ કરતો નથી. દાદા, પહેલું બાણ એના માટે માર્યું તમને કે ભરસભામાં દ્રૌપદીની લાજ લૂંટાતી હતી. વડીલ તરીકે તમે ઊભા થઈ અને એક બૂમ પાડી હોત ને બધું બંધ થઈ જાય. પણ તમે તે વખતે મનમાં એવું વિચાર્યું કે દુર્યોધનના ઘરનું અન્ન ખાઉં છું તો દુર્યોધનનું ખેંચવા દે ને, આ લોકોનું જે થવું એ થશે. આ પેલું બાણ માર્યું. બીજું બાણ એના માટે માર્યું કે તમે ઊભા નતા થઈ શકતા, પણ જ્યાં મહાત્મા વિદુર ઊભા થવા ગયા તો મહાત્મા વિદુરનો હાથ દબાઈને તમે બેસાડી દીધા. દાદા, આંખથી જોયેલું, મનથી વિચારેલું, જીભથી કરેલું, મનથી વિચારેલું અને ઇન્દ્રિયથી કરેલું કોઈ પણ પાપ દાદા જીવને એન કે એન પ્રકારે ભોગવવું જ પડે છે. કારણ દાદા, જે વ્યક્તિ આંખથી પાપ કરે છે ને, તો ભગવાન મરતા પહેલા એની આંખ લઈ લે છે. જે વ્યક્તિ કાનથી વધારે પાપ કરે છે તો મળતા પહેલા એ વ્યક્તિને સાંભળવાનું બંધ થઈ જાય છે. દાદા, હવે કોઈ ઈચ્છા? પ્રભુ, એક ઈચ્છા છે, મારે જલપાન કરવું છે. ભગવાને કીધું, દુર્યોધનના ઘરનું મંગાવો કે પાંડવોના ઘરનું? દાદાએ કહ્યું, હજુ તમારો મસ્કરી કરવાનો સ્વભાવ નાખ્યો. હે દ્વારિકાનાથ, જેનું અન્ન ખાવાથી મારું મન બગડ્યું, અવંત જમઈએ જળ પીવાથી મારું જીવન બગાડવું છે? કઈ કૃપા કરો. ભગવાને અર્જુનને આજ્ઞા કરી. અર્જુને ભૂમિમાં બાણ માર્યું અને ભૂમિમાં બાણ મારતાની સાથે જ્યાં બાણ ગંગા પ્રગટ થયા અને જ્યાં બાણ ગંગા પ્રગટ થયા, દાદાના મુખમાં જળની ધારા થઈ. દાદા, હવે કોઈ ઈચ્છા? ભગવાને ધર્મરાજને પૂછ્યું, દાદાના ચરણો પાસે ઉભા રહો. અને દાદા કહ્યું ને કે દાદા, જે પણ આજ્ઞા કરે એને શિરોમાન્ય કરો, તમારું કલ્યાણ થશે. લડવે રહી. ધર્મરાજે પૂછ્યું, દાદા, જગતમાં મોટામાં મોટો ધર્મ કયો, મોટામાં મોટો અધર્મ કયો? દાદા ભીષ્મએ કહ્યું, હે ધર્મરાજ, મોટો મોટો ધર્મ એ છે